નમસ્કાર દર્શક મિત્રો, સોરઠ પ્રદેશની અંદર આખા નામનું ગામ આવેલું છે અને આ આખામાં શ્રીજી મહારાજ ઘણી વખત પધારેલા છે. તો આપણે આ વિડીયોની અંદર જ્યાં જ્યાં મહારાજ આવેલા, મહારાજે જે જગ્યાએ લીલાઓ કરેલી એ બધા પ્રસંગોને વાગોળતા આખા ગામમાં આવેલ પ્રસાદીના સ્થાનના દર્શન કરીશું. તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી. તો ચાલો હવે આપણે આખા ગામમાં આવેલ પ્રસાદીના સ્થાનના દર્શન કરીએ. અંતમાં જ્યારે વિડીયો આપને ગમે તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, આજે આપણે સ્વામિનારાયણ મંદિર આખા ખાતે આવેલા છીએ. આખા પીપલાણાની બાજુમાં આવેલું ગામ છે. સંપ્રદાયની અંદર એક બહુ જાણીતો પ્રસંગ બનેલો છે કે મહારાજે બે સ્વરૂપે દિવ્ય રૂપે દર્શન આપેલા, એ એક આખા અને પીપલાણા. જ્યારે મહારાજના દર્શન કરવા માટે પીપલાણાના હરિભક્તો અને આખાના હરિભક્તો બંને તાણ કરતા હતા કે મહારાજ પહેલાં આખા આવો, પહેલાં પીપલાણા આવો. ત્યારે મહારાજે બે સ્વરૂપ ધારણ કર્યા. એટલે એક સ્વરૂપે આખામાં હરિભક્તોને દર્શન આપ્યા અને બીજા સ્વરૂપે પીપલાણામાં હરિભક્તોને દર્શન આપ્યા. તો એવી આ દિવ્ય પ્રસાદીની પવિત્ર ભૂમિ એટલે કે આખા, આ સોરઠ પ્રદેશની જે પંચતીર્થી થાય છે, જેમાં પીપલાણાથી આખા અને આખાથી પછી પંચાળા જવાય છે, એવું પવિત્ર ધામ આખામાં જ્યારે પણ પંચતીર્થીમાં આવો ત્યારે આખામાં અવશ્ય દર્શન કરવા પધારશો. અનુપ આખા ગામમાં તેને પાદર પૂરવદીશ, આંબલીઓના ઝાડ છે બેઠા બે ઘડી ત્યાં મુનિરાય. ભગવાન શ્રી હરિ સંવંત 1856 લઈને સંવંત 1886 સુધીમાં આખા ગામની પાવનકારી ધરતી ઉપર 10 વખત પધાર્યા છે. આખા અને પીપલાણાના હરિભક્તો આખાના નારાયણ દવે અને તેના પુત્ર નરસિંહ દવે અને પીપલાણાના નરસિંહ મહેતા, આ બધાને ભગવાને સંવંત 1859માં બે સ્વરૂપે આખામાં અને પીપલાણામાં બંને સ્વરૂપે દર્શન દીધા છે. એવી પાવનકારી લીલા પણ આખા અને પીપલાણા ગામની ધરતી ઉપર કરેલી છે. બેય રૂપે બેય ગામમાં થોડા દિન દીધા દર્શન, દર્શન કરવા આવ્યા પરગામના બહુજન. ગામ આખામાં ગોવિંદ ગયા, નારાયણ દવેને ઘેર રહ્યા, જમ્યા સંતને શ્રી ગિરધારી, પછી બેઠા સભા સજી સારી, પૂજા હરિજને હેતથી કીધી, પ્રભુએ હાર પ્રસાદી દીધી, વાજતે ગાજતે રૂડી પેર કરી પધરામણી ઘેર ઘેર. આવી રીતે મહારાજે આખા ગામના અને પીપલાણાના હરિભક્તોને ત્યાં બે સ્વરૂપે દર્શન દીધા. આવી રીતે મહારાજે આવી લીલા આખા ગામમાં કરેલી છે. સામે જે મંદિરની અંદર ચિત્રો જે દ્રશ્યમાન થાય છે એમાં મહારાજે કરેલી લીલાઓનું વર્ણન છે. જેમાં સંવંત 1856ની અંદર શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણી સ્વરૂપે આવેલા, આખા અને પીપલાણામાં બે સ્વરૂપે દર્શન દીધા હતા. તેમજ નારાયણ દવેના ઘરમાં જે ફળિયો હતો અને ફળિયામાં એક મોટો પીપળો હતો, ત્યાં પીપળાની નીચે મહારાજ રોજો ઘોડો બાંધતા હતા. અને એક વખત મહારાજે ત્યાં ક્ષોત્રિય કુટુંબના 3 બાળકોને યજ્ઞોપવીત પણ આપેલા અને બ્રાહ્મણોની ચોરાસી કરાવેલી. એવું ત્યાં મંદિર હાલમાં પણ છે અને ત્યાં શિવલિંગ છે, શિવજીનું મંદિર છે. એના પણ આપણે વિડીયોના અંતમાં દર્શન કરીશું. મહારાજના સમયમાં આખા ગામના લાડુબા થઈ ગયેલા અને લાડુબા મહારાજને જ્યારે પણ મહારાજ આખા પધારતા ત્યારે લાડુબા થાળ કરીને મહારાજને જમાડતા. સંવંત 1869ના કાળમાં મહારાજે હરિભક્તોની રક્ષા કરવા માટે ગામો ગામ ફર્યા છે. આખાના લાડુબાને એ વખતે આ અક્ષય પાત્ર જે અંદર જુવારનું ભરેલું મહારાજે આપેલું અને કીધું કે આ અક્ષય પાત્ર છે, નીચેથી તમે
જેટલું અનાજ તમારે જોતું હોય એટલું કાઢતા રહેજો, પરંતુ ઉપરથી આ એનું જે કપડું બાંધેલું છે એ ખોલતા નહીં. આ રીતે લગભગ 3 વર્ષ સુધી મહારાજે હરિભક્તોની રક્ષા કરી અને અક્ષય પાત્રમાંથી અનાજ ખૂટવા ન દીધું. આવી અનેક લીલા શ્રીજી મહારાજે પોતાના હરિભક્તો માટે દરેક ગામમાં કરેલી છે. બીજો એક પ્રસંગ કે ગામના પાદરમાં આંબલીઓનું ઝુંડ છે. એ ઝુંડમાં મહારાજ નીકળતા હતા ત્યારે ભુજના ગંગારામ મલ આવ્યા મહારાજને મળવા. મહારાજે ગંગારામ મલની સાથે કુસ્તી કરાવી અને મલની સાથે મલ યુદ્ધ કર્યું, અને ત્યાં જ એક ખિસકોલીને પણ મહારાજે અંજલિ છાંચીને સમાધિ કરાવી અને ખિસકોલીને અક્ષરધામ આપ્યું. લાડુબાએ કઢેલા દૂધની તાંસળી ભરીને શ્રીજી મહારાજને પાવા નરસિંહ દવેને દીધી. મહારાજે કહે કે આ દૂધમાં તમે સાકર નાખી છે કે શું? બહુ જ મીઠું લાગે છે. ત્યારે લાડુબાએ કહ્યું કે મહારાજ, આ ઓજત કાંઠાની ઝીંઝવો ભેંસો ખાય છે એટલે દૂધ બહુ મીઠું છે. ત્યારે મહારાજે કીધું, આ દૂધ તો બહુ જ મીઠું છે, તમારી વાત સાચી, પણ આ ભેંસનું નામ શું છે? ત્યારે લાડુબા કહે, આનું નામ તો ગાંડી છે. પછી ભગવાન શ્રી હરિ કહે, હવેથી એનું નામ સાંકરડી રાખજો. આ રીતે મહારાજે આવી પણ લીલા કરેલી હતી. જ્યારે મહારાજને સંવંત 1886માં શ્રીજી મહારાજ સ્વધામ સિધાવ્યા ત્યારે દિવ્ય સ્વરૂપે લાડુબાના હાથનો થાળ જમ્યા હતા, અને બાજુમાં જ્યાં પોઢ્યા હતા તે દિવ્ય પ્રસાદીભોજ ઓરડાના પણ આપણને દર્શન થઈ રહ્યા છે. અને આ એક જાણીતો પ્રસંગ છે કે મહારાજ જ્યારે પણ માણકી ઘોડી ઉપરથી બહાર જતા ત્યારે હરિભક્તો એમને પાછા ક્યારે આવશો એવું મહારાજને પૂછતા. એનું વર્ણન કરતું પ્રેમાનંદ સ્વામીએ કીર્તન લખેલું છે, માણકીએ ચડ્યા રે મોહન વન માળી. જ્યારે પણ આખા આવો ત્યારે આ બધી પ્રસાદીભૂત વસ્તુઓના, પ્રસાદીભૂત સ્થાનોના દર્શન અવશ્ય કરશો. હવે જે આપણે આ પ્રસાદીના ઓરડાના જે દર્શન કરી રહ્યા છીએ એ મહામુક્તરાજ લાડુબાનો ઓરડો છે. અહીંયા મહારાજ ઘણી વખત પધાર્યા છે અને થાળ જમ્યા છે. એવો આ પ્રસાદીમય ઓરડો છે, એના આપણે દર્શન કરી રહ્યા છીએ. જય સ્વામિનારાયણ. દર્શક મિત્રો, આખા ગામની અંદર એક સરસ મજાનો પ્રસંગ બનેલો. આ ભીમનાથ મહાદેવ, આ ભીમનાથ મહાદેવનો જે આ પીપળો દેખાય છે, અહીંયા મહારાજે રોજો ઘોડો બાંધેલો, અને આ જ જગ્યા ઉપર આ જે ભીમનાથ મહાદેવ છે મહારાજે અહીંયા યજ્ઞ કરેલો, અને સૌથી પ્રથમ સંપ્રદાયની અંદર અહિંસામય યજ્ઞ આખાની અંદર કરેલો એવું આ પ્રસાદીનું અક્ષરધામ તુલ્ય ગામ છે. તો એના દર્શન કરીએ અને મહાદેવજીના પણ દર્શન કરીએ. તેમજ અહીંયા 3 બાળકોને પણ યજ્ઞોપવિત આપેલી. આ જ પીપળા નીચે અહીંયા રોજો ઘોડો બાંધેલો અને યજ્ઞ કરેલો એવું આ પ્રસાદીનું સ્થાન છે. આખામાં આવો ત્યારે જરૂર આ ભીમનાથ મહાદેવના જે અહીંયા પીપળો છે એના દર્શન કરશો અને ભીમનાથ મહાદેવજીના પણ દર્શન કરશો. જય સ્વામિનારાયણ. આંબલીઓનું જે સામે ઝુંડ દેખાય છે ત્યાં જ સર્વપ્રથમ સંવંત 1856ની અંદર નીલકંઠ વર્ણી સ્વરૂપે મહારાજ આ જગ્યા ઉપર સૌ પ્રથમ આવ્યા હતા. જય સ્વામિનારાયણ. દર્શક મિત્રો, આજે આપણે આખા ગામે આવેલા છે, અને આખા ગામે એક અદ્ભુત પ્રસંગ મહારાજના સમયમાં થઈ ગયેલો. મહારાજે આ જગ્યા ઉપર આ જે વાડી છે, આ વાડીમાં મલને કુસ્તી રમાડેલી હતી, અને ખિસકોલીનો જીવ જતો નહોતો. તો મહારાજે અંજલિ છાંટીને ખિસકોલીને સમાધિ કરાવી હતી, અને
આ વાડીના જે અત્યારે માલિક છે, શું નામ આપનું? દેવાયતભાઈ મુળુભાઈ ડાંગર. હા, દેવાયતભાઈ મુળુભાઈ ડાંગરની આ વાડી છે. જ્યારે પણ આખા ગામમાં આવો ત્યારે દેવાયતભાઈ મુળુભાઈ ડાંગરની જે વાડી છે એના પ્રસાદીના સ્થાને આવજો. અત્યારે અહીંયા પગલા ચરણારવિંદ અહીંયા પધરાવેલા છે સ્થાનની પ્રસાદી રૂપે. તો અહીંયા અવશ્ય દર્શન કરવા આવજો, કેમ કે આ પવિત્ર ભૂમિ છે. શ્રીજી મહારાજ સાક્ષાત અહીં બિરાજેલા છે અને તેમજ મલને કુસ્તી રમાડેલી અને ખિસકોલીને સમાધિ કરાવેલી. જય સ્વામિનારાયણ. તો દર્શક મિત્રો, જ્યારે પણ સોરઠની પંચતીર્થીમાં નીકળો ત્યારે અવશ્ય આખા ગામ આવશો અને આ બધા પ્રસાદી સ્થાનના દર્શન કરશો. આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, મિત્રોની અંદર શેર કરશો અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. વધુ કોઈ એવા પ્રાસાદિક સ્થાને મળશું. ત્યાં સુધી કલ્પેશ ગઢવીના આપ સૌને જય સ્વામિનારાયણ.